Good afternoon, sir. Afternoon, Kaka. Good afternoon, sir. Afternoon. સર રોજ એકનું એક જ ભણવાનું. સુકેશ ઓલો ફાઇનલ અકાઉન્ટ એકનું એક જ ભણવાનું એમ. સવારે અંકુરે લેક્ચર લીધો હશે, પછી જીગર હશે, પછી એમ નહીં હવે. પછી પાછો અંકુર ભાઈ આજે જીગરે કઈક લાંચ પૂરું કરી નાખ્યું, પછી એને નવું ચેપ્ટર કઈક ચાલુ કરવા. અરે તમારા ચાલુ કર્યું. હું તમારા હા કહું છું સર ઈ બધામાં નહીં. હા ઈ તમારા પીરિયડ નું કે છે. પીરિયડ ના અંદર તો આપણે મટીરીયલ નામનું ચેપ્ટર તો આપણે બહુ પહેલા પૂરું કરી નાખ્યું. એના પછી મટીરીયલ પછી એમ નહીં કોસ્ટ જ રમવાનું છે. સબ્જેક્ટ પછી એમ્પ્લોયી કોસ્ટ, એના પછી ઓવરહેડ્સ, એના પછી યુનિટ કોસ્ટિંગ, એવા દિવસ સર તમારે કરવું જ નથી અમને ખબર પડી ગઈ કાઈ વાંધો નહીં હો. એના પછી આપણે આ કોસ્ટ અકાઉન્ટિંગ આ તો Sir, she is not talking about cost. નવું આમ તો તમે એક ને એક ક્વેશ્ચન ગણતા હોય એવું મને લાગતું નથી કે એક ને એક જ ક્વેશ્ચન ગણતા. એ સર કાઈ નહીં તમારે છે ને સમજવું જ નથી તમે ટ્રાય કરીને આવું જ કરો છો. ઓકે ઓકે હવે ચાપ વિચારતો તો ઓર એમ શું કહેવા માંગે હવે મને સમજાવ કેટલી વારે કે આ કોસ્ટ અકાઉન્ટિંગ ના 9 ક્વેશ્ચન ગણ્યા એટલે આમ હોય ને એક ને અકાઉન્ટ બનાવવાનું. હવે તું જો હવે આ સ્ટેટમેન્ટ બનાવવાનું. એમ નહીં અરે સર હજી નહીં સમજા. એમ કહું છું કે રોજ કોસ્ટ જ કરવાનું એમ. આપણા સબ્જેક્ટમાં છે ને સર બિચારીને મેનિપ્યુલેટ કરી નાખી આખી. કોસ્ટ આખું એક 100 માર્કનું એક પેપર જે છે અને બહુ ટૂંકા પેપર છે તો કરવું તો પડે. સર પણ ઈ તો ખબર છે. ખબર છે વેરી હે સર તો ઈ સ્ટાર્ટ કરીએ બાળકો ફોરમ કરું ચાલુ વાંધો નથી ને તમે નહીં કરો તો કરવાના જ છો ને. હા અરે આ તો મારો ડાયલોગ હતો થોડુંક શીખો ને પછી. તો બાળકો જો ક્વેશ્ચન નંબર 2 છે ભાઈઓ બધાને હા
હેલો સર. હેલો, સર શું થયું? મેં ક્વેશ્ચન તમને પૂછ્યો, તમે કોઈ કઈ જવાબ તમે જો તમે પૂછતા સર હશો. મેં હા તો પાડી કે હા મળી ગયો. તારો એક તો અવાજ આવ્યો ને, તને એકલીને મળી ગયો હોય તો ખબર કેમ પડે કે બધાને મળી ગયો? સર મળી જ ગયો હોય બધાને. પેજ નંબર 34 ઉપર છે. હા મળી ગયો. ઓકે, કંઈક બોલો તો ખબર પડે ને. સોરી સર સોરી. ઘણીવાર કન્ફ્યુઝ કરી દો છો. તો હવે જો ક્વેશ્ચન ના અંદર તમને કીધું છે કે એબીસી લિમિટેડ સેપરેટ બુક્સ મેન્ટેન કરે છે કોસ્ટ અને ફાઇનાન્સ માટે, અને એને નેટ પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ બુક્સ ગોતેલો છે 12,08,240, અને તમને નીચે દુનિયાભરના રીઝન્સ આપ્યા છે, જે આ બે અકાઉન્ટ્સના વેરિફિકેશન્સના ઉપરથી તમને જાણવા મળ્યા છે. આના ઉપરથી આપણે એક રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ બનાવીને આપવાનું છે, અને પહેલું ગોતવાનું છે પ્રોફિટ એઝ પર કોસ્ટ બુક્સ કેટલો હશે. હવે આ ક્વેશ્ચનના અંદર તમારી પાસે કોઈ ચોઇસ છે નહીં કે ક્વેશ્ચનને કયા સેટથી ચાલુ કરવું. તમારે આ ક્વેશ્ચન કમ્પલસરી બીકોઝ ઓફ ક્વેશ્ચનમાં એક જ બુકનો રિઝલ્ટ આપ્યું છે, અને એ કયું છે તો પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ બુક્સ, ફાઇનાન્શિયલ બુક 8,08,240. 240. તો ફાઇનાન્શિયલ બુક શું થાય? આપણી બુક બને. અને કોસ્ટ રેકોર્ડ શું થાય? others book. તો બેઝિક રૂલ શું છે ભાઈ? તો કે જે અધર બુકમાં થયું હોય ઈ કરવાનું છે. સ્ટેટમેન્ટ જો બનાવવાનું હોય તો એટ લેસ ની મેથડ છે, એટલે હવે એવા દરેક રીઝન્સ કે જે આ ફાઇનાન્સના પ્રોફિટને વધારો કરતા હશે એ બધાય તમારે શું કરવા પડશે? એડ કરવા પડશે. અને એવા દરેક રીઝન્સ કે જે આ ફાઇનાન્સના પ્રોફિટને ઘટાડતા હશે એ બધાય શું કરવા પડશે? તો એ બધા લેસ કરવાના. એટલે જનરલ પ્રેક્ટિસ એવી રાખવાની કે તમારે ક્વેશ્ચનના અંદર જે ડિફરન્સના રીઝન્સ આપ્યા છે ને, 1 આ 2 આ 3 આ 4 પછી આ 5 6 7 8 9 10 11 12 13 14 ટોટલ 14 રીઝન્સ છે. તમારે બેઝિકલી એના 50% કરી નાખવાનું, એટલે ઓબ્વિયસલી 14 ડિવાઇડેડ બાય 2 કરું તો કેટલા થાય? 7. 7. અને ફોર ધ સેક ઓફ આપણે જે કહીએ કે સેફગાર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ થી એમાં એક બે લાઈન વધારાની એડ કરી દેવાની. એડ વાળું તમે જે ટાઇટલ લખ્યું એના 10 લાઈન પછી, કારણ કે 7 તો એમને લોજિકલી થાય છે ને, 1 2 3 4 10 લાઈન પછી શું ટાઇટલ આપવાનું? બરાબર બાળકો, બધા સમજાવે છે? હા સર. તો હવે ક્વેશ્ચન ચાલુ કરીએ છીએ. આપણે ફાઇનાન્સ બુક થી સ્ટાર્ટ કર્યું છે, બધાએ ડ્રો કરી લીધું હશે એવું માનું છું. બધાએ લખીએ નાખ્યું હશે જે રીતે મેં લખ્યું છે. કંપનીનું નામ આપ્યું હતું એબીસી લિમિટેડ એક્ઝેક્ટ વચ્ચોવચ લખવાનું, અને પછી રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ ફોર ધ યર એન્ડ 2003 પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ બુક્સ આપણે લખ્યું છે. અને હવે પહેલું રીઝન આપણે સમજી રહ્યા છીએ કે જ્યાં એવું કીધું છે કે કોસ્ટ અકાઉન્ટ મુજબ 2,16,000 રૂપિયા નોશનલ રેન્ટના ચાર્જ કરવામાં આવ્યા છે કંપનીની ઓન બિલ્ડિંગ અને પ્રિમાઇસીસ. ઇટ મીન્સ કે આ ફેક્ટરી રેન્ટ છે
કે જે કોસ્ટમાં શું થયું છે, ડેબિટ થયેલ. આ 2,16,000 ફાઇનાન્સની બુકમાં હોય તો ઓબ્વિયસલી ન હોય. પણ આપણે નહીં. હોય કોણ બોલ્યું હોય કોણ બોલ્યું હે કોણ હોય બોલ્યું અગ્રિનિતા એ ના બોલી નો હોય એમ. નો હોય એમ બોલી. ઓકે એ હું કહું આ કોણ બોલ્યું છે સર કોને કહે? ઓકે તો ઓબ્વિયસલી આપણે રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટમાં અધર બુક શું છે ભાઈ? કોસ્ટ. કોસ્ટમાં હોય તો આપણે શું કરવું પડે? એ આપણે રેકોર્ડ કરવું પડે. આપણે રેકોર્ડ કરીએ તો ઓબ્વિયસલી આપણો પ્રોફિટ આના લીધે વધે કે ઘટે? તો કે આપણે એટલો એક્સપેન્ડિચર લખવાનું આવે. ઘટે. 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 થેન્ક યુ જનક. હજી કંઈક નીચે જવાનું હતું કે કયો નીચેથી? ઓકે ઘટે એમ કીધું હશે. ઓહો. એ સર આજ તમને કેમ મન થઈ ગયું? ભાઈ, તમારા અવાજ ઓછા આવે છે, તમારા જેસ્ચરે મને કંઈક અત્યારે આપણે ટાઈમ લૂપમાં ફસાઈ ગયા હોય ને એવું લાગે છે કે તમારા તરફથી જે મોકલવામાં આવે જોયું ને સર? ના હજી તો બાકી છે બધું. એટલે ચોથો એપિસોડ બાકી છે. 3 એપિસોડ્સમાં જોયા તો ઈ હમણાં કાલે મેં બિંજ વોચિંગ કર્યું. બિંજ વોચિંગ ખબર તમને શું કહે? યસ સર. બિહાઇન્ડ હર આઈઝ નામનો શો જો લિમિટેડ સિરીઝ 6 એપિસોડ બ્રિટિશ સિરીઝ મોજ પડી ગઈ. મજા આવી ગઈ ને સર? ગજબનો આનંદ ના. આવ્યો. સર શોકિંગ નામ સાંભળીને જ લાગે તમને મજા જ આવી ગઈ હશે. બહુ જોરદાર. એટલે જે લોકો પણ મારી જે ટાઈમ પાસ કરતા વેબ સિરીઝ જોવા કઈ કીધી સર? મારા તરફથી બિહાઇન્ડ હર આઈઝ બ્રિટિશ શો છે પણ જોરદાર. આમે સ્કોટિશ એક્સેન્ટ સાંભળવાનો છે તમને. જો એક્સેન્ટ મને બહુ હંમેશા લોકોના એક્સેન્ટ Yes, sir. જે છે એ સાંભળવાની મજા આવતી હોય છે. હું ઓબ્ઝર્વ કરતો હોઉં. તો સ્કોટિશ એક્સેન્ટ જે છે ગજબ. ડાયલોગ સાંભળવામાં જ એક આનંદ અલગ. અને આમે બોલો શો તો પણ સર એખાદા ડાયલોગ બોલો તો. પણ સો માઇન્ડ બ્લોઈંગ શો છે. મોજ પડી ગઈ. એટલે મેં આખું બિંજ વોચિંગ કરી નાખ્યું છે. એક સાથે 6 એપિસોડ છે. તો સર ઈ કેટલા અવર્સના છે બધા એપિસોડ્સ? કંઈક રાત્રે 11:30 ચાલુ કર્યા હતા. સવારના કંઈક 4:30 પોણા 5 જેવું થયું. ઓહ. ઓહો. 4:30 એટલે હું સૂતો ભાઈ. 4:30 પોણા 5. તો તમારે તો મોજ છે હો બાકી. તોય તે સર તમે અત્યારે ફ્રેશ છો, અકલું સુતા નહીં જોઈતું. સાડા 10 તો ઉઠાય છે. તો બાળકો આપણે આને લેસ કરવું પડશે. બરાબર છે ભાઈ? હા. તો નોશનલ રેન્ટ ઓફ નોશનલ ફેક્ટરી રેન્ટ ચાર્જ 1,16,000 રૂપિયા. બરાબર બાળકો? હા સર. નેક્સ્ટ છે ફેક્ટરી ઓવરહેડ્સ રિકવર્ડ ઇન કોસ્ટ અકાઉન્ટ 5,69,000 but actual expenditure was 427,800. તો ઓબ્વિયસલી તમે કોસ્ટમાં જે રેકોર્ડ કર્યા હોય એને ઇન્કર્ડ કર્યું કહેવાય કે એબ્સોર્બ્ડ કર્યું કહેવાય?
એબ્ઝોર્બ જ્યારે ફાઇનાન્સ માં જે રેકોર્ડ કર્યા હોય એ ઇન્કર્ડ કર્યા છે. ઇન્કર્ડ. તો ઇન્કર્ડ કરતા એબ્ઝોર્બ વધારે થઈ ગયા છે કે ઓછા થયા છે? વધારે થઈ ગયા. વધારે થઈ ગયા. અને જો વધારે વધારે થયા હોય તો એને શું કહેવાય? ઓવર એબ્ઝોર્પ્શન બરાબર છે. તો આ ઓવર એબ્સોર્પ્શન ને આપણે રેકોર્ડ કરવાનું છે. તો ઓબ્વિયસલી કાં તો આપણે જે નિયમ બનાવ્યો છે એ નિયમ પ્રમાણે જવાનું. નિયમ પ્રમાણે જો જઈએ તો શું છે કે જે કોસ્ટમાં થયું છે એ કરવાનું છે, કારણ કે કોસ્ટ અધર બુક છે. તો જો કોસ્ટમાં વધારે રૂપિયા ચાર્જ થયા હોય તો મારે શું કરવા પડે? એટલા રૂપિયા વધારે ઓછા વધારે પડે. જે વધારે cost- કરવાનું. અગર યાદ 2 ચમચી ખાંડ વાળી ચા પીવો છે, 1 ચમચી વાળી ખાંડ વાળી ચા. વધારે શું કરવાનું? કાલથી 2 ચમચી વાળી ચા પીવાની બંધ કરી દેવાની. તો બકા સાવ પૂરું થઈ ગયું. તો ડીટી તાર વયું જવું પડે કે અરે તું લગ્ન જીવન માટે નથી ભઈલો બકા ડીટી. તમે સમજી ગયા ને. તો ઓબ્વિયસલી ઊંધું સમજો તું. ફેક્ટરી ઓવરહેડ્સ જો કોસ્ટમાં વધારે હોય ને, કોસ્ટ મારા માટે અધર બુક છે, તો મારે એટલા ફેક્ટરી ઓવરહેડ્સ વધારવા પડે. કેટલો ડિફરન્સ આવે છે જોજો. 1,41,200. 1,41,200. અને હું જો એટલા એક્સપેન્ડિચર વધારું તો મારો પ્રોફિટ વધે કે ઘટે? ઘટે ઘટે. આ બધાને સમજાવવું બાળકો. Yes, sir. તમે ઓવર એબ્સોર્પ્શન ની ટ્રીટમેન્ટ યાદ કરો કે જો ઓવર એબ્સોર્બ્ડ થયા હોય, ઓવર એબ્સોર્પ્શન ને રેકોર્ડ કરવું હોય ને, તો જો કોસ્ટમાં રેકોર્ડ કરવું હોય ને તો કોસ્ટિંગ P&L એકાઉન્ટ ક્રેડિટ કરવું પડે. યાદ કરશો તમે ઓવર એબ્સોર્પ્શન. બરાબર? Yes. પણ તમારી પાસે કોસ્ટ નથી ને, તમારી પાસે તો ફાઇનાન્સ છે, કારણ કે તમે આ સ્ટેટમેન્ટ ફાઇનાન્સ ઉપરથી ચાલુ કર્યું. તો જો કોસ્ટમાં ક્રેડિટ થાય તો ફાઇનાન્સમાં શું થાય? ડેબિટ થાય. એનું એક્ઝેક્ટ ઉલટું થાય. એટલે લેસ કરવાના. એ રીતે પણ તમે જોઈ શકો છો, જે રીતે પણ તમને સમજાય છે. પણ મહત્વની વસ્તુ એ છે કે જ્યારે આનો વિઝન લખો ને ત્યારે તમારે ડિફરન્સ between factory overheads in cost and finance કે એવા કોઈ વાક્ય નથી લખવાનું. તમારે બહુ સ્પેસિફિકલી લખવાનું છે કે આ અંડર એબ્સોર્બ્ડ છે કે ઓવર એબ્સોર્બ્ડ છે. ઓવર એબ્સોર્બ્ડ ફેક્ટરી 1,00,000 જાનવી બરાબર લખું છું? Yes, sir. 1,41,200. બધાના બાળકો ક્લિયર? હા હવે આ ઓવરહેડ્સ વાળું જે છે ને એ આપણા માટે એક લોટરી છે, કારણ કે હવે મારે સિમ્પલી જ્યાં પણ ઓવર એબ્સોર્પ્શન આપ્યું હશે કે ઓવર એબ્સોર્પ્શન વાળું રીઝન આપ્યું હશે તો મારે કોઈ વસ્તુ વિચારવા નથી. મારે સીધું શું કરી નાખવાનું? એને લેસ નાખવાનું. એક ઓવર એબ્સોર્પ્શન તો મેં લેસ કર્યું છે તો બીજા ઓવર એબ્સોર્પ્શન ને શું થાય? લેસ જ થાય. અને જો અંડર એબ્સોર્પ્શન આવે તો શું કરી નાખવાનું? Add કરવાનું. તો આગળ વધીએ. જો એક્ચ્યુઅલ એડમિન ઓવરહેડ્સ 397 છે ને રિકવર્ડ કેટલા થયા છે? ખાલી 290 છે કે અંડર એબ્સોર્પ્શન? અંડર એબ્ઝોર્પ્શન. હમણાં જ મેં તમને સમજાવ્યું કે આપણે તો એડ કરવું પડશે, પણ બાકી તમને માનો કે આવું નથી ક્લિક થતું તો પાછો રૂલ યાદ કરવાનો. કોસ્ટમાં જે થયું છે એ કરવાનું. તો કોસ્ટમાં ફાઇનાન્સ કરતા ઓછા છે, તો કોસ્ટમાં ફાઇનાન્સ કરતા ઓછા હોય તો આપણે ખર્ચો ઓછો કરવો અને આપણે ખર્ચો ઓછો કરીએ તો આપણો પ્રોફિટ શું થાય? તો કે આપણો પ્રોફિટ વધે. વધી જાય વધે. Under absorbed. ઓવર Over 1,07,000 રૂપિયા. 1,07,000. હા 1,07,000.
તો બધાને એટલે બધાને ક્લિયર બાળકો? હા હા સર. યસ સર તો નેક્સ્ટ શું છે? તો કે નેક્સ્ટ છે સેલિંગ એક્સપેન્સ ખાલી ફાઇનાન્સ માં જ ચાર્જ. તો કોસ્ટ માં તો એબ્સોર્પ્શન જ નથી થયું, તો પછી અંડર એબ્સોર્પ્શન કે ઓવર એબ્સોર્પ્શન ની તો વાત જ ન આવે. બરાબર, આ તો ખાલી એક જ જગ્યાએ લખવામાં આવેલી છે. તો આપણા બધા માટે એડ કરી દેવાના. અધર બુક શું છે? તો કે અધર બુક કોસ્ટ છે. કોસ્ટ. કોસ્ટમાં તો એન્ટર જ નથી થયા. તો કોસ્ટમાં એન્ટર ન થયા હોય તો આપણે પણ લખવાના હોય નહીં. એટલે No. આપણે જેટલા રૂપિયા ડેબિટ કર્યા છે એટલા જ પાછા શું એટલા આવે ક્રેડિટ. એડ ક્રેડિટ કરી નાખવાના. આપણો ખર્ચો એટલો ઘટે તો ખર્ચો ઘટે તો પ્રોફિટ તો વધે. પ્રોફિટ વધે. સેલિંગ ઓવરહેડ્સ ચાર્જ ઇન ફાઇનાન્સ books 3,29,800. 3,29,800. બધાને એટલે બધાને બાળકો. યસ સર યસ સર. યસ એના પછી ત્રીજું ડેપ્રિસિએશન ફાઇનાન્સમાં 8 લાખનું છે ને કોસ્ટમાં 8,48,000 નું છે. કોસ્ટ અધર બુક છે, કોસ્ટમાં વધારે ચાર્જ થયું છે તો આપણે શું કરવું પડે? વધારવું પડે. આપણે વધારીએ તો ડેપ્રિસિએશન વધારીએ છીએ તો આપણો પ્રોફિટ ઘટે. તો એક્સેસ depreciation charge in cost books. બરાબર કે નહીં બાળકો? એ બાળકો Yes, sir. યસ હા સર. સર હા સર. યસ ના, સર ના. તો નેક્સ્ટ બધાને થઈ ગયું ને અહીંયા સુધી? Yes. હા યસ સર સર. તો નેક્સ્ટ ઓલા ઉપર આવીએ. રિસિપ્ટ્સ કોસ્ટના અંદર રાખી નથી. એટલે આટલા રૂપિયા ફાઇનાન્સમાં ક્રેડિટ છે પણ કોસ્ટમાં નથી. જો કોસ્ટમાં નથી તો ફાઇનાન્સમાં પણ હોવા જોઈએ નહીં. એટલી નહીં. ઇન્કમ આપણે જો ઓછી કરીએ તો પ્રોફિટ એ ઓછો. ઇન્કમ ક્રેડિટેડ. એક મિનિટ બાળકો, સુંદર નો ફોન આવે. સર ભાઈ તું મોટો માણસ ભાઈ, સિગ્નેચર જેવું કર્યું. આમ તું જો હું અત્યારે આમ ચાલુ લેક્ચર મેં આ લોકોને કીધું કે 1 મિનિટ ભાઈ અત્યારે તમને કોઈને નહીં ભણાવી શકું, મારે વાત કરવી પડશે. અરે, તો હું તને પછી ઘરે જઈને ફોન કરું, અત્યારે લેક્ચરમાં credited in finance books. જેમાં કઈ કઈ ઇન્કમ છે બાળકો? Sir, interest on investments 1,89,000. Profit on sale of Profit machine. on sale of machinery 85,000. Transfer fees 900. ટોટલ કરું કેટલા થાય? 2,74,900. બરાબર છે બાળકો? હા, done.
બધાને થઈ ગયું અહીંયા સુધી? 1 મિનિટ. जिसका मुझे था इंतजार, जिसके लिए अपेक्षा, वो घड़ी आ गई यार। Done, sir. Done. તો હવે જુઓ એક્સપેન્સ આપ્યો છે કે જે કોસ્ટમાં રેકોર્ડ નથી થયો પણ ફાઇનાન્સમાં થયો છે. કોસ્ટમાં રેકોર્ડ ન થયો હોય તો આપણે ફાઇનાન્સમાં ન તો ફાઇનાન્સમાંથી કાઢો તો વધે. તો એક્સપેન્સીસ ડેબિટેડ ફાઇનાન્સ. પહેલું છે Interest on bank loan. રૂપિયા 35,200. પછી fines and penalties. 65,000. પછી છે donations. 50,000. અને પછી છે goodwill written off. 1,50,000. 3,200,000. जिसका मुझे इंतजार, जिसके लिए અને જે રીતે તમે એક્સપેન્ડિચર નું કહ્યું એ જ રીતે અપ્રોપ્રિએશન્સ પણ ફાઇનાન્સ બુકમાં થયા છે, કોસ્ટમાં થયા નથી. તો ઓબ્વિયસલી એ પણ મારે જો ઉલટાવું તો મારો પ્રોફિટ વધે. ટ્રાન્સફર ટુ Income tax reserve 1,28,000. પછી transfer to debenture redemption reserve 1,80,000. અને transfer to dividend equalization reserve 2,10,000. ₹5,18,000 ટોટલ. 18,000 total. वो घड़ी आ गई અને કહું એ જે એડ વાળો ટોટલ કર્યો ને એને હું કહીશ બી. એડ એનો ટોટલ કેટલો કર્યો? 12,55,000. એ જ રીતે આ લેસ વાળો જે ટોટલ કરીશ ને $6,80,100. 6,00,000. 80,100. તો ઓબ્વિયસલી હવે મને મળશે પ્રોફિટ પર A plus B minus C.
17 લાખ 17,83,140. ગજબ ગજબ કહેવાય. આ 8 માર્કમાં ક્વેશ્ચન આવે મોજ પડી જાય. परदेसिया ये सच है पिया लोग कहते हैं मैं तुझको दिल दे दिया लोगों को कहते ही सच झूठ हम सबको पता है खुशी नाचे સુંદર બકાય ઈ પુનામાં છે ભાઈ અને ઈ બહુ મોટો માણસ છે અમારો સુંદર સોફ્ટવેર એન્જિનિયર અત્યારે વિપ્રોમાં તો જોબ કરે છે ને હમણાં જોબ ચેન્જ કરવાનો છે બધા શાહ પરિવારમાં બહુ હોશિયાર છોકરા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સોફ્ટવેર એન્જિનિયર એને તો સા લાગુ પડે ને એને સાદી કોટ ન લાગુ પડે એને લગ્ન નથી કર્યા મારા હા સર બરોબર એ તો ઘર જમાઈ નહીં એમ તો બાળકો બધાને થઈ ગયું હા સર ડન. તો હવે જુઓ ક્વેશ્ચન નંબર 1 છે જેમાં મને ફાઇનાન્સ અને કોસ્ટ આ બંનેનો રિઝલ્ટ આપ્યું છે અને એના અમુક રિઝલ્ટ્સ મને આપ્યા છે ને હવે મારે શું બનાવવાનું છે તો મારે મેમોરેન્ડમ રિકન્સિલિયેશન અકાઉન્ટ બનાવવાનું. જો તમને કાઈ સ્પેસિફિકેશન ન કર્યું હોય બાળકો કે રિકન્સિલિયેશન અકાઉન્ટ બનાવવાનું છે કે સ્ટેટમેન્ટ બનાવવાનું છે તો તમારા ઉપર છે કે તમારે જે કરવું જો કીધું હોય સ્પેસિફિકલી તો ઓબ્વિયસલી તમારે શું કરવું જોઈએ તો જે કીધું છે એ બનાવવું પડે. તો મેમોરેન્ડમ રિકન્સિલિયેશન બરાબર છે બાળકો? હા સર હવે આ ડેબિટ ક્રેડિટ વાળી મેથડ આવશે.
બધાને ડ્રો થઈ ગયું બાળકો? હા કોઈ બાકી નહીં? હા સર કમ્પ્લીટ. તો બાળકો લોસ આપ્યો છે અને બીકોઝ ઓફ લાસ્ટ ક્વેશ્ચન આપણે ફાઇનાન્સ થી ચાલુ કર્યો હતો, તો આ ક્વેશ્ચન આપણે કોસ્ટ થી ચાલુ કરીએ કે નેટ લોસ એઝ પર કોસ્ટ 2,46,000. અને તો જરૂરી નથી કે લોસ તમારે ડેબિટ સાઇડ જ બતાવો બાળકો, તમે ગમે ત્યાં બતાવી શકો છો, કારણ કે અહીંયા આ મેમોરેન્ડમ અકાઉન્ટ જ છે અને એક ઉપરથી બીજા ઉપર જવાનું છે, એટલે ઓબ્વિયસલી જ્યારે અકાઉન્ટ ક્લોઝ કરશું તો ફાઇનાન્સ મુજબનો લોસ આ બાજુ લખવો પડશે. તો તમે જો આ લોસને આ બાજુ લખો તો ફાઇનાન્સનો લોસ એ ડેબિટ બાજુ આવે. આપણે જસ્ટ ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી આપણે અકાઉન્ટ્સના બેસિક કન્સેપ્ટ્સને ફોલો કરતા કે ભાઈ લોસ છે તો આપણે ડેબિટ બાજુ બતાવી રહ્યા છીએ. હવે એવા દરેક રીઝન્સ કે જે આ લોસને વધારશે એ બધા અહીંયા જ લખશું, અને એવા દરેક રીઝન્સ કે જે આ લોસને ઘટાડતા હશે એ બધા ક્યાં લખવું પડશે? સામે. બરાબર કે નહીં? યસ સર. યસ અને સર. જો કોસ્ટ થી તમે ચાલુ કરો તો ફાઇનાન્સ તમારા માટે શું બને? અધર બુક બને. તો જે ફાઇનાન્સ માં થયું છે એ કરવાનું. તો હવે જો સૌથી પહેલા જ મને બે કીધા છે, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રાન્સફર ફીસ. આ ફાઇનાન્સમાં ઇન્કમ તરીકે ક્રેડિટ થયેલી છે. જો ફાઇનાન્સમાં ઇન્કમ હોય તો આપણે ઇન્કમ બતાવવી પડે, અને જો આપણે ઇન્કમ બતાવીએ તો આપણો પ્રોફિટ હોય તો વધે અને લોસ હોય તો ઘટે. તો આપણે સામે લખવું પડશે બાય Interest on investment, ઇન્ટરેસ્ટ ઇન ઇન્વેસ્ટમેન્ટ 15,000. બાય ટ્રાન્સફર ફીસ 1,500. Income tax provision એના પછી તમને આપ્યું છે ઇન્કમ ટેક્સ પ્રોવિઝન. તો આ ફાઇનાન્સમાં શું થયેલું હોય? ડેબિટ થયેલું હોય. જો ફાઇનાન્સમાં ડેબિટ થયું હોય તો આપણે ડેબિટ કરવું પડે, આપણે ડેબિટ કરીએ તો આપણો પ્રોફિટ હોય તો ઘટે અને લોસ હોય તો શું થાય? વધે. વધે. ઇન્કમ ટેક્સ પ્રોવિઝન 90,000. 90,000 પ્રોડક્શન ઓવરહેડ્સ અંડર એબ્સોર્બેડ. હવે તમને જો આવું જ સીધું કહી દીધું હોય તો હવે તમને પ્રોપરલી ખબર પડતી હોવી જોઈએ કે અંડર એબ્સોર્પ્શન ક્યારે થાય. તો કે અંડર એબ્સોર્પ્શન ક્યારે બને? તો કે જ્યારે ફાઇનાન્સ કરતા કોસ્ટમાં ઓછા એબ્સોર્બ થયા. એટલે ફાઇનાન્સમાં વધારે રૂપિયા હોય, કોસ્ટમાં કેવા હોય? ઓછા. અને જો કોસ્ટમાં ઓછા હોય તો આપણે તો જે ફાઇનાન્સમાં કર્યું છે એ કરવાનું આવે. તો ઓબ્વિયસલી આપણે એ રૂપિયા રેકોર્ડ કરવા પડે, ને આપણે જો એ રૂપિયા રેકોર્ડ કરીએ તો આપણો પ્રોફિટ હોય તો ઘટે અને લોસ હોય તો વધે. ઓર સાવ સિમ્પલ કે ભાઈ આપણે કોસ્ટનું ટ્રીટમેન્ટ અંડર એબ્સોર્પ્શન ની ખબર જ છે કે આપણે કોસ્ટિંગ P&L એકાઉન્ટ ડેબિટ કરવાનું આવે. જો અંડર એબ્સોર્બ ને રેકોર્ડ કરવું હોય તો જો કોસ્ટિંગ P&L ડેબિટ કરતો હોય તો કોસ્ટનો પ્રોફિટ એટલા રૂપિયાથી શું થાય? ઘટે છે. મારે કોઈ આવું લખવા જવાની જરૂર નથી, વિચારવા. તો અહીંયા મારી પાસે પ્રોફિટ નથી, લોસ છે, તો મારો લોસ વધશે અંડર. બરાબર છે ને બાળકો? હા હા. હા 4,500. સર. હા સર. 4,500. હવે જો આ અંડર એબ્સોર્પ્શન ને ડેબિટ કર્યું હોય તો હવે જ્યાં જ્યાં અંડર એબ્સોર્પ્શન આપશે એ મારે બધું શું કરવાનું? ડેબિટ. અને ઓવર એબ્સોર્પ્શન શું કરવાનું? ક્રેડિટ. તો જો અહીંયા મને કીધું જ છે કે એડમિન ઓવરહેડ્સ ઓવર રિકવર્ડ છે 3,000. તો હવે કઈ વિચારવાનું જ નહીં. બાય એડમિન ઓવરહેડ્સ ઓવર એબ્સોર્બ
3000 રૂપીસ. બરાબર છે આ બાળકો? હા સર. હા સર. સમજાઈ ગયું છે ને બધાને? તો પાછું યસ સર. વેરી ગુડ. તો એ જ રીતે સર રાખજો એક મિનિટ. ડેપ્રિસિએશન કોસ્ટમાં કીધું છે 97,500 અને ફાઇનાન્સમાં કીધું છે 90,000. તો હવે તમે મને કહો કે કોસ્ટમાં વધારે રૂપિયા રેકોર્ડ થયા છે? કેટલા હા. વધારે થયા છે? હા 75 વધારે થયા છે. 7500 વધારે થયા હોય તો ફાઇનાન્સમાં જે થયું છે એ કરવાનું. yes. ફાઇનાન્સમાં ઓછા છે તો આપણે ઓછા કરવા પડે. આપણે ઓછા ઓછા કરવા. કરીએ તો આપણો પ્રોફિટ વધે અને લોસ ઘટે. લોસ ઘટે. તો લોસ ઘટે તો મારે અહીંયા લખવું પડે Depreciation excess depreciation in cost 7500. બરાબર ને ભાઈ? હા. યસ સર. અને લાસ્ટ એડજસ્ટમેન્ટ સ્ટોક રિલેટેડ આપ્યું છે કે જે ફાઇનાન્સમાં ક્રેડિટ થયું છે. ધેટ મીન્સ કે સ્ટોકનો ડિફરન્સ, ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક વચ્ચે જે ડિફરન્સ થયો હશે એ 1500 રૂપિયા વધારે છે અને ક્રેડિટ સાઇડ વધારે છે. જે ફાઇનાન્સનો પ્રોફિટ 1500 રૂપિયાથી શું કર્યો છે? વધાર્યો છે. આપણે ફાઇનાન્સમાં જે થયું છે એ જ કરવાનું છે. જો ફાઇનાન્સમાં સ્ટોકે પ્રોફિટ વધાર્યો નું કામ કર્યું હોય તો આપણે વધારવું પડે. તો આપણો લોસ હોય તો ઘટે અને પ્રોફિટ હોય તો વધે. વધી. બાય સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ્સ. અને જો મેં આ બધું એટલે બધું હવે તો બધા રીઝન્સ તો પૂરા થઈ ગયા. આમે જો બધું સાચું કર્યું હોય બાળકો તો આનો ટોટલ કરવું ડેબિટ સાઈડમાં એ કેટલો આવે તો એ આવે છે 3,40,500. 3,40,500. 40,500. 500. તો જો મેં બધું સાચું કર્યું ને બાળકો તો અહીંયા લખવાનું બાય નેટ લોસ એસ પર ફાઇનાન્સ. અને મને કેટલો મળે? 3,12,000. 3,12,000. 12,000. તો કેવું મને બ્રહ્મ જ્ઞાન થાય કારણ કે આ લોસ એક્ઝેક્ટ મને ક્વેશ્ચનમાં આપ્યો છે. ટેલી કરી શકું. તમે મારો સમ સાચો. આન્સર કેવો છે? સમ સાચો છે. સાચો. સાચો. સાચા જ હોય. કોઈથી કોઈને સમ આપવાના નહીં. ગજબ બાકી ગજબ. સર તમે માનો છો સમમાં? હે? તમે માનો સમમાં? ના ના તમે એવા ખોટા કોઈ ને હેરાન કરવી મફતની. સર કઈ માનતા જ નથી. સમમાં હું માન. આમાં તો મારી ડાયરી જીવન મારું હેરાન કરી નાખે. વાતે વાતે સમ આપી દે. યસ સર. એકવાર મેડમ ને કેવું જ પડશે હવે. સાચી વાત છે. હા પણ એવું ટેન્શન રહ્યું નથી કારણ કે છોકરો થઈ ગયો છે ને એ હવે 10-11 વર્ષનો છે. યસ સર. સર તો બાળકો મને બહુ મજા આવી. આનંદ. હું સાંજે વોઇસ નથી આવતો. હવે જો આવ્યો હવે હા હવે આવ્યું. ધીમો આવે છે વોઇસ. તો બાળકો મને બહુ જ મજા આવી. આ મજા હું સાંજે કન્ટિન્યુ રાખીશ. સાંજે મળીશું. સાંજે તમને શોખ ન લાગે એટલે હું અત્યારથી જ કહી દઉં છું કે સાંજે કોર્સનો લેક્ચર છે. હા. હા હા સર. હા હા સર. હા, હા, સર. પોસ્ટ જ રાખજો. આ મજા આવી સર. બહુ મજા. આ ચેપ્ટર સારું છે. બહુ આમ ઈઝી છે. કામ આગલા બધા બહુ ગધરા હતા. આ કોસ્ટ અકાઉન્ટિંગ. અઘરા નતા પણ કેટલા આપણે શું કહેવાય ટેબલ્સ નહીં ખબર જ ન પડે ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં. એ જ ને.
આવ્યું નહીં, મેં કઈ હરખું સમજાયું નહીં, એનું એવું કહ્યું છે. નાના તો સરખું સમજાયું પણ કેટલું બધું હતું એમ કન્ફ્યુઝિંગ હતું એમ. તમે તો મોટા મોટા સમજાવ્યું. સમ હતા. તમે તો જોરદાર સમજાવો છો કાઈ ઘટે નહીં એવું. અમને નો સમજાણું, બાકી કઈ નહીં. એ ભાવના સમજો. સમજી ગયો. ભાવનાને તો હું કેટલાય ટાઈમથી સમજુ. બસ બસ સર જમી આવો. હાલો ઘરની બાજુમાં રહે છે. બાય બાય. આવજો સર. આવજો. આવજો.